ભાવનગર જિલ્લાના છોટે કાશી ગણાતા શિહોરથી માત્ર 15 કિલોમીટર દૂર મઢડા ગામ આવેલું છે કે જ્યાં 100 કરતાં પણ વધારે વર્ષ પુરાણું ભારત માતાનું મંદિર આવેલું છે। તો મિત્રો ચાલો મારી સાથે આપણે જઈએ ત્યાં મઢડા અને ભારત માતાના દર્શન કરીએ। नमस्कार मित्रों, हूँ छू विनोद और स्वागत है तमारू मारी आ यूट्यूब चैनल पर। तो आप अहींया जे जोई रह्या छो ए आ मढड़ा गाम है और आ मढड़ानुं रेलवे स्टेशन है। आप जे जोई रह्या छो आ आखो मढड़ानुं रेलवे स्टेशन है और अहींथी गाड़ी पण आवे छे। तो मित्रों आपणे जवानुं छे भारत माताना मंदिरे। तो मित्रों आप अहींया आओ तो चौक्कसथी आ भारत माताना मंदिरनी पण मुलाकात लेजो। सामे जो आपणे जे देखाई रह्युं छे भारत मातानुं मंदिर है, तो आपणे त्यां जईए छीए। मित्रों चैनलनी अंदर नवा होय तो चैनलने लाइक करजो, शेर करजो और सब्सक्राइब करवानुं भूलता नहीं, जेथी करीने आपने आवा नवीन विडियो विशेनी माहिती मळ्या करे। तो मित्रों आपणे पहोंची गया छीए आ भारत माताना मंदिरे। आप जे जोई रह्या छो जो सामे आपणे बोर्ड मारेलुं छे भारत मंदिर। तो मित्रों आपणे भारत माताना दर्शन करीए अने आवुं कंईक लोकेशन आपणे जोवा मळे छे। जय हो वंदे भारती, मां भारत माता की जय। तो जो मित्रों आवुं कंईक मंदिर है आप जे જોઈ રહ્યા છો એ। તો અહીંયા આપણને ભારત માતાના દર્શન થાય છે। જો આ આખું ભારત માતાનું મંદિર છે અને અહીંયા આપણને ભારતનો નકશો પણ જોવા મળે છે, નીચે રેંટીઓ પણ જોવા મળે છે આપ જે જોઈ રહ્યા છો એ। તો જો મિત્રો આ આખું જે મંદિર જે છે ત્યાં આપણને આવો કંઈક નકશો એક દોરેલો જોવા મળશે અને આખું આ ભારત માતા आपने जोवा मळे छे। हम जे जोई रह्या छो ए जो एक हाथ में ज्ञाननी चोपड़ी पकड़ेली है, बाजू में 2 झंडा फरकी रह्या छे और एक हाथ में खादीनी वस्त्र ए छे आपने। तो आवुं कंईक अहींया तमे मढड़ा आवशो એટલે આવું તમને કંઈક જોવા મળે છે આ મંદિર। તો મિત્રો આપ મઢડા આવો તો ચોક્કસથી આ ભારત માતાના મંદિરની મુલાકાત લઈ શકો છો। તો અવશ્ય આવજો અહીંયા અને આપ આના દર્શન પણ કરી શકો છો। મિત્રો અંગ્રેજોના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતું અને 10 દાયકાથી વધુ જૂનું આ મંદિર છે। એ સમયગાળા દરમિયાન વણાટ શાળા ચાલતી હતી। વિધવા બહેનો માટે અત્રે 18 જેટલા રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી, જેથી તેઓ ત્યાં જ રહી શકે। મંદિરની બીજી દિશામાં એ જમાનામાં હજારો પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી પણ ધમધમતી હતી। ભારત માતાના મંદિર પરિસરમાં એક ધ્યાન મંદિર પણ બનાવાયું હતું, જેમાં પોહરાની અંદર સાધકો એ સાધના કરતા હતા। બુલંદ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા કચ્છી જૈન શિવજી દેવશ્રીના પુત્ર જીતુભાઈ કચ્છી જૈન જણાવ્યું હતું કે મારા દાદાએ એ સમયે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને ભારત માતાના મંદિરની સ્થાપના કરી હતી। તેઓ એક લેખક, કલાકાર, રાષ્ટ્રભક્ત હોવા ઉપરાંત આધ્યાત્મિક રાષ્ટ્રભાવના ધરાવતા પણ વ્યક્તિત્વ હતા। ગાંધીજી પણ અહીં વારંવાર આવતા હતા। મઢડા ગામે ગાંધીજીની મુલાકાતો અને સામાજિક આધ્યાત્મિક પ્રવૃત્તિથી ગ્રામજનોને એવું લાગતું કે એક સમયે આ સાબરમતી આશ્રમ જેવો જ એક આશ્રમ બનાવશે। તો મિત્રો એમનો ઘનિષ્ઠ નાતો પણ આ કચ્છી જૈન સાથે આપણને જોવા મળે છે। તો મિત્રો ચોક્કસથી આપ અહીં આવી શકો છો અને આની મુલાકાત લઈ શકો છો। એ સમયે ભારત માતાના મંદિરની જહાજલાલી એ અદ્ભુત હતી અને શિવજી દેવશ્રી એક સંત પુરુષ હતા અને તેમના અનુયાયીઓ એ ભારતભરમાં આપણને જોવા મળતા હતા અને તેઓ મંગળ બાબા તરીકે પણ ઓળખાતા હતા। તો એ સમયે ભાવનગર સ્ટેટ મહારાજે આ અમુક વીઘા જમીન 99 વર્ષના લીઝ માટે આપવામાં આવી હતી। ત્યારબાદ ડોમિન ફેક્ટરી પણ બનાવવામાં આવી હતી। મિત્રો તો આ હતું